નમસ્કાર. આજે આપણે વાત કરીશું ખેડામાં આવેલી એક નવી સરકારી અનુદાનિત નોકરી વિશે. જો કોઈ ક્લાર્કની જગ્યા માટે સારી તક શોધી રહ્યું હોય તો આ માહિતી ખૂબ જ કામની છે. ચાલો આ ભરતીની બધી જ વિગતોને એક પછી એક સમજીએ. ખાસ કરીને જે લોકો ખેડા જિલ્લામાં જ એક સારી સરકારી અનુદાનિત નોકરી શોધી રહ્યા છે એમના માટે તો આ એક સુવર્ણ તક કહી શકાય. તો ચાલો જોઈએ કે આ તક શું છે. તો આ ભરતી છે ખેડાને સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં. અને હા, એ પણ જણાવી દઉં કે આ એક ગ્રાન્ટ ઇન એડ સંસ્થા છે, એટલે કે સરકાર દ્વારા એને અનુદાન મળતું હોય છે જે નોકરીને વધુ સ્થિર બનાવે છે. તો સવાલ એ છે કે કઈ જગ્યાઓ ખાલી છે. વેલ, અહીંયા વર્ગ 3 ક્લાર્કની કુલ 3 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. હવે એ પણ જોઈ લઈએ કે આ 3 જગ્યાઓ કઈ કઈ કેટેગરી માટે છે. ઓકે, તો આ રહી જગ્યાઓની પૂરી વિગત. જુઓ, એક જગ્યા છે સિનિયર ક્લાર્કની, જે જનરલ કેટેગરી માટે છે. પછી એક જુનિયર ક્લાર્કની જગ્યા પણ જનરલ કેટેગરી માટે છે. અને ત્રીજી જગ્યા જે જુનિયર ક્લાર્કની જ છે એ ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. એટલે કુલ 3 જગ્યાઓ થઈ. કોઈ પણ ભરતીમાં અરજી કરતા પહેલા સૌથી અગત્યની બાબત શું હોય? બરાબર, એની લાયકાત અને વય મર્યાદા. તો ચાલો હવે એના પર એક નજર નાખી લઈએ કે કોણ કોણ આમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 2 મુખ્ય વસ્તુઓ માંગવામાં આવી છે. પહેલી, ઉમેદવાર પાસે કોઈપણ માનની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. અને બીજી, જે આજકાલ લગભગ બધી જ સરકારી નોકરીઓમાં જરૂરી હોય છે, એ છે કોમ્પ્યુટરનું જ્ઞાન. એના માટે ગુજરાત સરકાર દ્વારા માન્ય સંસ્થાનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. હવે વાત કરીએ ઉંમરની. અહીં કેટેગરી પ્રમાણે થોડો ફેરફાર છે. જો ઉમેદવાર જનરલ કેટેગરીમાંથી હોય તો એમની ઉંમર 20થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પણ દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે ખાસ છૂટછાટ છે. એમના માટે વયમર્યાદા 20થી 45 વર્ષ સુધીની રાખવામાં આવી છે, એટલે કે 10 વર્ષની છૂટછાટ છે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર: પગાર કેટલો મળશે અને નોકરીની શરતો શું રહેશે? કારણ કે આ જાણ્યા વગર અરજી કરવાનો કોઈ મતલબ નથી, ખરું ને? તો જુઓ, જે પણ ઉમેદવારની પસંદગી થશે એમને પહેલા 5 વર્ષ માટે દર મહિને 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. આ 5 વર્ષ માટે ફિક્સ રકમ રહેશે. હા, પણ આ ફિક્સ પગાર સાથે જોડાયેલી કેટલીક શરતો સમજવી બહુ જ જરૂરી છે. પહેલી વાત, આ 26,000 રૂપિયા સિવાય બીજા કોઈપણ પ્રકારના ભથ્થા નહીં મળે. બીજું, 5 વર્ષ પૂરા થયા પછી કામગીરીની સમીક્ષા થશે અને જો એ સંતોષકારક લાગશે તો જ નોકરી કાયમી ગણાશે. અને ત્રીજી અને સૌથી મહત્વની શરત એ છે કે જો કોઈ કારણસર ભવિષ્યમાં આ પોસ્ટ જ રદ કરવામાં આવે તો એના બદલામાં અન્ય કોઈ જગ્યા પર નોકરીનું રક્ષણ નહીં મળે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. ઓકે, તો હવે બધું સ્પષ્ટ છે. તો અરજી કરવી કઈ રીતે? આની પ્રોસેસ થોડી લાંબી છે, એટલે કોઈ ભૂલ ન થાય એ માટે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. આખી પ્રોસેસને 5 મુખ્ય સ્ટેપ્સમાં વહેંચી શકાય. સ્ટેપ 1, કોલેજની વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું. સ્ટેપ 2, જે પણ ફી લાગુ પડતી હોય એનો ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે ડીડી બનાવવાનો. સ્ટેપ 3, બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લેવાના. સ્ટેપ 4, આ બધું જ સ્પીડ પોસ્ટથી મોકલવાનું છે. અને છેલ્લું સ્ટેપ 5, આ અરજીની એક પીડીએફ ફાઇલ બનાવીને એને ઈમેલ પણ કરવાની છે, એટલે કે હાર્ડ કોપી અને સોફ્ટ કોપી બંને મોકલવાની છે. હવે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એની વાત કરી લઈએ. અરજી સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ગ્રેજ્યુએશન સુધીની બધી જ માર્કશીટ, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આ બધું તો જોઈશે જ. જો કોઈ અનુભવ હોય તો એના સર્ટિફિકેટ્સ. અને હા, જો અત્યારે ક્યાંક નોકરી કરતા હોવ તો ત્યાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી પણ જોડવું પડશે. અને યાદ રાખજો, આ બધા જ ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત એટલે કે સેલ્ફ અટેસ્ટેડ કોપી મોકલવાની છે. અરજી ફીની વાત કરીએ તો એમાં પણ કેટેગરી પ્રમાણે તફાવત છે. જનરલ કેટેગરી એટલે કે બિન અનામત ઉમેદવારો માટે ફી છે 500 રૂપિયા, જ્યારે અનામત કેટેગરી, મહિલા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો માટે ફી થોડી ઓછી એટલે કે 400 રૂપિયા રાખવામાં આવી છે. અને હા, ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આ બહુ જ અગત્યનું છે. ડીડી બરાબર ખેડા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના નામે જ કઢાવાલો છે અને એ પેબલ એટ ખેડા હોવો જોઈએ. આમાં સહેજ પણ ભૂલ થઈ તો અરજી રદ થઈ શકે છે, એટલે 2 વાર ચેક કરી લેજો.
ઓહ, અને એક બીજી નાની પણ મહત્વની વસ્તુ ભૂલવાની નથી. અરજીનું જે મોટું કવર મોકલો એની અંદર એક નાનું કવર પણ મૂકવાનું છે. આ કવર 9x4 ઇંચનું હોવું જોઈએ, એના પર પોતાનું સરનામું લખેલું હોવું જોઈએ અને 55 રૂપિયાની ટપાલ ટિકિટ પણ ચોંટાડેલી હોવી જોઈએ. ચાલો, હવે સૌથી છેલ્લી અને સૌથી કામની માહિતી. અરજી મોકલવાની છેલ્લી તારીખ કઈ છે અને કયા સરનામે મોકલવાની છે? કારણ કે સમયસર અને સાચા સરનામે અરજી પહોંચે એ જ સૌથી જરૂરી છે. એક વાત ખાસ નોંધી લેજો, સમય બહુ જ ઓછો છે. જાહેરાત પ્રસિદ્ધ થયાના ફક્ત 15 દિવસની અંદર જ અરજી કરવાની છે. એટલે કે છેલ્લી તારીખ છે 27 ફેબ 2026. આ તારીખ કેલેન્ડરમાં માર્ક કરી લેજો, કારણ કે એ પછી આવેલી અરજીઓ ધ્યાનમાં લેવાશે નહીં. અને અરજી મોકલવાનું સરનામું એ બરાબર નોંધી લો. અરજી સ્પીડ પોસ્ટથી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ, ખેડા, COO GB શાહ, કોમર્સ કોલેજ, વાસણા, અમદાવાદ 38007 આ સરનામા પર મોકલવાની છે. સરનામામાં કોઈ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. ફરી એકવાર યાદ અપાવી દઉં, અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે વેબસાઇટ છે kheda.college.in અને અરજીની PDF કોપી જે ઈમેલ કરવાની છે એનું એડ્રેસ છે anandcollege2026@gmail.com. આ બંને ઓનલાઈન સ્ટેપ્સ પણ એટલા જ જરૂરી છે જેટલું સ્પીડ પોસ્ટથી અરજી મોકલવાનો. તો આ હતી ખેડાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ક્લાર્કની ભરતી અંગેની બધી જ જરૂરી માહિતી. જો આ લાયકાત અને શરતો કોઈને બંધ બેસતી હોય તો બિલકુલ મોડું કર્યા વગર અરજી પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ, કારણ કે આવી તકો વારંવાર નથી આવતી. તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ.